નમસ્કાર બાળ દોસ્તો, સાંજ નદી વહી રહી છે. કિનારા પર એક ઘટાટોપ ઝાડ છે. ઝાડ પર પક્ષીઓનો મીઠો કલરવ સંભળાઈ રહ્યો છે. કલ્પના કરો, ત્યાં નીચે એક ફેરિયો આરામ કરી રહ્યો છે. આ ફેરિયો કોઈ સામાન્ય માણસ નથી. તે બહુ દૂર દેશથી પોતાના હાથે બનાવેલી અનોખી મસાલ લઈને આ રાજ્યમાં આવી ચડ્યો હતો. આ ફેરિયાનું એક જ સપનું હતું. રાજ્યના દરેક ઘર અને રાજાના ભવ્ય રાજ દરબારમાં તેની મસાલ પહોંચે અને આખું રાજ્ય એના અજવાળાથી રોશન થઈ જાય. પણ રસ્તો લાંબો હતો. થાકને લીધે તે ઝાડ નીચે સૂઈ ગયો. જેવી એની આંખ ખુલી, તેણે પોતાની મસાલ ગણી. એક મસાલ ઓછી હતી. એના હોશ ઉડી ગયા. ચારે બાજુ પક્ષીઓનો અવાજ હતો, પણ એને ચોર દેખાયો નહીં. કોણ લઈ ગયું હશે આ મસાલ? શું એ ચોર આ રાજ્યનો જ હતો, કે પછી આ મસાલ પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? મિત્રો, આ રહસ્ય હજુ તો શરૂ થયું છે. આગળ જે થવાનું છે એ તમારી કલ્પના બહાર છે. પણ એ પહેલા જો તમને હજુ સુધી પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કારણ કે આવી રોમાંચક વાર્તાઓ આપણે જ લાવવાના છીએ. ફેરિયો દોડતો ગામમાં પહોંચ્યો. ત્યાં એણે એક નાનકડા છોકરાને જોયો. છોકરો એની સામે આવીને ઊભો રહી ગયો. એની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. એ છોકરો જીદ કરવા લાગ્યો, મને મશાલ આપો, મારે તમારી આ જ મસાલ જોઈએ છે. ફેરિયાએ કહ્યું, બેટા, આ મસાલ કિંમતી છે, આ તારા માટે નથી. પણ એ છોકરો માને જ નહીં. ત્યાં જ ફેરિયાને શંકા ગઈ, શું આ છોકરા પાસે જ પેલી ખોવાયેલી મસાલ છે? પણ એના હાથમાં તો કંઈ નહોતું. બાળ મિત્રો, આ છોકરા અને મસાલ વચ્ચે એક એવું સસ્પેન્સ છે જે છેલ્લે જ્યારે ખુલશે ત્યારે તમે પણ ચોંકી જશો. આ છોકરો કોણ હતો? એને ખબર હતી કે આ મસાલ શું કરી શકે છે? ફેરિયો હવે રાજ દરબારમાં પહોંચ્યો. રાજાએ આ અનોખી મસાલ જોઈ. રાજા તો ખુશ થઈ ગયા. એણે ફેરિયાની બધી જ મસાલો ખરીદી લીધી. રાજાએ હુકમ કર્યો, આજે રાત્રે આખા દરબારમાં અને મહેલમાં માત્ર આ જ મસાલ પ્રગટાવવામાં આવે. હવે રાત પડી. ચારે બાજુ અંધારું હતું. સૈનિકોએ જેવી મસાલ સળગાવી, દરબારમાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો. મસાલમાંથી અજવાળું તો નીકળ્યું, પણ એ અજવાળામાં દિવાલો પર એવા પડછાયા દેખાયા જે કોઈ સામાન્ય માણસના નહોતા. દરબારમાં બેઠેલા બધા ડરી ગયા. રાજા પોતે કાંપવા લાગ્યા. આ અજવાળું રાજ્યને રોશન કરવા માટે હતું કે વિનાશ કરવા? કેમ આ મસાલ સળગતા જ રહસ્યો બહાર આવવા લાગ્યા. કેવું લાગ્યું આ સસ્પેન્સ? વિડિયો ગમતો હોય તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દરબારમાં બવાલ મચી ગઈ હતી. ત્યાં જ પેલો છોકરો દોડતો આવ્યો. એના હાથમાં એક ખોવાયેલી મસાલ હતી. ફેરિયો બોલી ઉઠ્યો, તે ચોરી કરી હતી? છોકરાએ કહ્યું, ના, મેં ચોરી નહોતી કરી, મેં તો રાજ્યને બચાવ્યું હતું. છોકરાએ પોતાની મસાલ સળગાવી. જેવી એણે પોતાની મસાલ બીજી મસાલો સાથે અડાડી, ત્યાં જ બધું જ રહસ્ય ઉકેલાઈ ગયું. ખરેખર વાત એમ હતી કે રાજ દરબારના મંત્રીઓએ મસાલમાં એક એવું ઝેર ભેળવ્યું હતું જેના ધુમાડાથી રાજા બેભાન થઈ જાય અને મંત્રીઓ રાજ લઈ લે. પણ પેલો છોકરો ફેરિયાના દેશનો જ હતો. એને ખબર હતી કે આ મસાલના અજવાળાને શુદ્ધ કેવી રીતે રાખવું. ઝાડ નીચેથી મસાલ એ છોકરો જ લઈ ગયો હતો, જેથી તે એમાં અસલી તેલ અને રક્ષણની જડીબુટ્ટી ભરી શકે. જ્યારે બધી મસાલો ભેગી થઈ ત્યારે તે ઝેરી ધુમાડો ગાયબ થઈ ગયો. બાળ મિત્રો, રાજ્ય રોશન થઈ ગયું. ફેરિયાનું માન વધી ગયું. ચોર ગણાતો છોકરો રાજ્યનો રક્ષક સાબિત થયો. આ વાર્તા આપણને શું શીખવે છે? કે કોઈ વસ્તુ દેખાય તેવી હોતી નથી. ક્યારેક જે ખોટું દેખાતું હોય એની પાછળ કોઈનું સારું કરવાનું કારણ છુપાયેલું હોય છે. અને સાચું અજવાળું એ જ
છે જે કાવતરાના અંધારાને દૂર કરી શકે. જો તમને આ રહસ્યમય વાર્તા ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને હા, સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જોરદાર વાર્તા સાથે. ત્યાં સુધી રાધે રાધે.